છોટાઉદેપુરના હરકપુર ગામે નલ સે જલ યોજના ફેલ, 2 વર્ષથી પાણી વગર તરસ્યા ગ્રામજનો, બનાવેલી ટાંકીમાં પણ લીકેજ। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના હરકપુર ગામે સરકારની નલ સે જલ યોજના તંત્રની બેદરકારીના કારણે નિષ્ફળ સાબિત થઈ રહી છે। ગામમાં લગાવવામાં આવેલા નળ તૂટી ગયેલી હાલતમાં છે અને ગ્રામજનોને આજ દિન સુધી એક ટીપું પાણી પણ મળ્યું નથી। માહિતી મુજબ 2 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક વખત ટેસ્ટિંગ કર્યા બાદ આજ દિન સુધી ગામમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી। ચોંકાવનારી વાત એ છે કે બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં પણ લીકેજ જોવા મળી રહ્યું છે, જેના કારણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ગામમાં લગાવવામાં આવેલા ઘણા નળ તૂટી ગયા છે અને તેમની મરામત પણ કરવામાં આવી નથી। પરિણામે ગ્રામજનોને રોજિંદા પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। લાખો રૂપિયાની યોજના છતાં ગામના લોકો પાણી માટે તરસે છે, ત્યારે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ગ્રામજનો હવે વહેલી તકે પાણી પુરવઠો શરૂ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે।